સુરતથી કે જ્યાં 1814 કરોડના જીએસટી કૌભાંડનો કેસ સામે આવી રહ્યો છે, જ્યાં ફરાર આરોપી મોહમ્મદ સુલતાન કાપડિયાની ઇકોસેલે ધરપકડ કરી લીધી છે। મુંબઈના મીરા રોડ વિસ્તારમાંથી બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। આપણે જણાવીએ કે કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીએ 145 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હોવાની વિગતો મળી છે। બોગસ પેઢીઓના નામે ભાડા કરાર અને ખોટા દસ્તાવેજો ઊભા કર્યા હતા। સિમેન્ટ, લોખંડ, કેમિકલ્સ, પ્લાસ્ટિક અને સ્ક્રેપના ખોટા બિલ બનાવ્યા હતા। આ ખોટા વ્યવહારો દર્શાવીને તેણે કરોડો રૂપિયાના જીએસટીની ચોરી કરી હતી। સુરતમાં પણ 8 બોગસ પેઢીઓ બનાવાઈ હોવાનો ખુલાસો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ જીએસટીની ટીમે વર્ષ 2024માં 1814 કરોડના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। તે મામલે ફરિયાદ નોંધાઈ અને ભાવનગરથી આ કેસમાં મોહમ્મદ રઝા ગભરાણી નામના શખ્સની ધરપકડ થઈ, જેમાં સુલતાન કાપડિયા અને ઇમરાન નામના શખ્સોના ખુલાસા થયા હતા। પોલીસ તપાસમાં કૌભાંડના હજુ પણ મોટા આંકડા સામે આવી શકે છે। 8 પેઢીઓ જે જણાવેલ હતી એ 8 પેઢીઓ સુરતની હતી। તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો, ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજીસ્ટ્રેશન કરવામાં આવેલ, જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવામાં આવેલ। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ। બલદેવ, આ સમગ્ર મામલે 3 દિવસના રિમાન્ડ તો આરોપીને મળી ચૂક્યા છે, હજુ શું પણ મોટા ખુલાસા થઈ શકે? જે રીતે સુરત અને સુરત જિલ્લાની અંદર જે મોટા ઇકોનોમિક જે ફ્રોડ થતા હોય છે અથવા તો સરકારને જે મોટા કરોડો રૂપિયાનું જે નુકસાન થતું હોય છે તે સંદર્ભે સુરત ઇકોસેલની અંદર જે ફરિયાદ દાખલ થતી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ જ જે રીતે સુરત ઇકોસેલની અંદર 1814 કરોડ જીએસટી ચોરી કૌભાંડ જે મુખ્ય આરોપી છે તે ઘણા સમયથી ફરાર હતો। મોહમ્મદ સુલતાન નામનો જે કાપડિયા નામનો જે વ્યક્તિ છે તે અલગ અલગ 145 જે પેઢીઓ બોગસ ઊભી કરવામાં આવી હતી, જેની અંદર સિમેન્ટ, લોખંડ, કેમિકલ, પ્લાસ્ટિક અલગ અલગ જે વેપારીઓને જે રીતે બિલિંગ જોતું હોય તે રીતે પોતાના જે બિલ બનાવી અને આપવામાં આવતા હતા અને તેના આધારે જે કમિશન પેટે જે રૂપિયાની જે કમાણી કરતા હતા અને ખાસ કરીને સરકારને જે કરોડો રૂપિયાનું નુકસાન જે પહોંચાડતા હોવાની જે માહિતી સામે આવતા જીએસટી વિભાગે આખી જે તપાસ હાથ ધરી હતી અને આખરે આ બાબતે જે સુરત ઇકોસેલની અંદર જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને જેની આધારે હાલમાં તો જે મુંબઈ ખાતેથી જે ફરાર મોહમ્મદ જે કાપડિયા નામનો જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી લીધી છે અને આ બાબતે અલગ અલગ જે તેના ખાતા તપાસ કરવામાં આવી રહી છે, તેને કઈ બેંક એકાઉન્ટની અંદર જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, કોને તેની સાથે બીજા કેટલાક લોકો સંકળાયેલા છે, આખું આ જે બિલિંગ જે આખું જે ડોક્યુમેન્ટ કોના હતા, કઈ રીતે ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢી ઊભી કરવામાં આવતી હતી, આ તમામ જે પાસાઓના આધારે હાલમાં તો ઇકોસેલ દ્વારા જે તપાસ હાથ ધરી છે આવનારા સમયની અંદર। આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આગામી દિવસોમાં આ આખા કૌભાંડમાં કોણ સંડોવાયેલું છે એ દિશામાં પણ તપાસ તેજ થશે।